હેલો દ્રષ્ટિ મેમ. હેલો બ્રિજેશભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. વેલકમ ટુ ધ બ્લાઇન્ડ. શું પ્લાન છે આજે? શું કરવું છે હેરમાં આપણે? મેં આગળ બોટોક્સ કરાવ્યું હતું તમારી પાસે. તેના 6 થી 7 મહિના થઈ ગયા છે અને જે નવા હેર આવ્યા છે ને તે બધા એમ કર્લમાં આવ્યા છે અને નીચેનો લુક સ્ટ્રેટ છે. ઓકે. અને સ્ટ્રેટ લુક રહે એવી રીતે મને જુએ છે એટલે મારા હેર મેનેજ થાય. પોણી વાળે તેમ સ્ટ્રેટ લુકમાં જાય ઓકે. એવી રીતે મને જુએ છે, તો તમે કંઈ અલગ સજેસ્ટ કરો. ઓકે. આપણે આની પહેલા આપણે શું કરેલું? બોટોક્સ કરેલું હતું ને? હા. ઓકે. તો આ વખતે છે ને આપણે થોડુંક એડવાન્સ પ્રિફર કરીએ, બરોબર? નેનોપ્લાસ્ટ કરીને મારી પાસે એક ટ્રીટમેન્ટ છે, સ્પેસિફિકલી તમારા અનમેનેજેબલ હેર છે એને મેનેજ કરવાનું વર્ક કરશે. હા. ડન. એનાથી શું થશે? સ્પેસિફિકલી તમારા હેરની સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થશે. જે હેર બ્રેક થવાના ચાન્સીસ છે 95% જેટલા ઓછા થઈ જશે. બરોબર છે? રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન? હા. યસ દર્શી મેડમ. કેવું રહ્યું તમારું ટ્રાન્સફોર્મેશન? બહુ જ ફાઇન લુક આવ્યો છે. જે મેં વિચાર્યું નહીં હતું તેની કરતાં પણ સારું આવ્યું છે. અને નેક્સ્ટ ટાઈમ હું આ જ સર્વિસ કરાવીશ. અને તમારો સ્ટાફ પણ બહુ જ ફાઇન હતો અને મને બહુ જ મજા આવી છે. અને સર્વિસ બી બધી એકદમ ફાઇન હતી. બીજાને પણ રેકમેન્ડ અહીંયા કરીશ અને મોકલીશ પણ. ને બીજી વાર બી હું બધી જ સર્વિસ અહીંયા કરાવીશ. ઓકે, થેન્ક યુ સો મચ.